જય માતાજી। હું ક્ષત્રિય સમાજમાંથી સોલંકી વિનુભાઈ હરમાનભાઈ બોલું છું। ગામ મારું ચંપાપુરા છે। વાઘોડિયા વિધાનસભા 136ની અંદર અમારા ધર્મેન્દ્રશ્રી વાઘેલા બાપુના ખિલાફ નિલેશ પુરાણીએ જે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે કે બાપુ આમ છે તેમ છે, નિલેશ પુરાણી, હું તને એટલું કહેવા માગું છું કે તું બી એક સમયમાં સૌથી મોટો દાનચોરી માણસનો ગદ્દાર હતો, ત્યારે તને ભાજપમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। તું એ જાણ લે, બાપુના ખિલાફ ત્યાં કંઈ બી શબ્દો ને તું પેલા ચેલા ચપાટાની કોની વાત કરે છે? હે, તારે જાણવું છે ચેલા ચપાટા કોણ છે બાપુના? તો એક કામ કર, તું જ્યાં કે ત્યાં મને બોલાવ, હું ત્યાં આવી જઈશ અને પછી તને હું કહીશ કે બાપુના ચેલા ચપાટા કોણ છે, ધર્મેન્દ્રસિંહ બાપુના ચેલા ચપાટા કોણ છે, હું તને ત્યાં સમજાવીશ। તું તારા મનમાં શું સમજે છે? તને ધમકી નથી આપતો, અને એક ચેતવણી આપું છું, સાંભળ નિલેશ પુરાણી, તારે જે બી બોલવું હોય, કેસમાં જે બી તારે કરવું હોય એ તું કર, પણ બાપુના ખિલાફ એક બી શબ્દ તારા મોઢામાંથી ફરી વખત નીકળ્યો એવું જાણજે, તારા ઘર સુધી હું પહોંચી દઈશ। તને ખબર બી નહીં પડે કે ક્ષત્રિય સમાજ કોણ છે, શું છે? તને શું ખબર અમે ક્ષત્રિયોએ ત્યાં શું બલિદાન આપે છે? તારા મોઢેથી અનાપ શનાપ બકતો રહે છે કે બાપુએ આમ કર્યું, બાપુએ તેમ કર્યું। બદમાશ, ઓળખી લે મને, હું 136 વાઘોડિયા વિધાનસભાનો એક નાગરિક છું। નાગરિક તરીકે મારી ફરજ છે, તો બાપુના ખિલાફ કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીશ તો તારે પહેલો મારો સામનો કરવો પડશે, પછી તારે ધર્મેન્દ્રસિંહ બાપુની જોડે જવાનું તારો વારો આવશે। આ તને લાસ્ટ વોર્નિંગ છે। પછી વખત પ્રેસ કોન્ફરન્સમાં તે કોઈ પણ આ જાતનું નિવેદન આપ્યું તો એવું જાણજે નિલેશ પુરાણી કે તેને તારા વાઘોડિયા વિધાનસભામાં તું જે બંગા ફૂંકે છે ને કે તે આ કર્યું, મારી જમીન આમ કર્યા, 70 લાખ ને 75 લાખની તું વાતો કરે છે ને, એ પૈસા બી લેવા તું ત્યાં નહીં રહું, તને વાઘોડિયાથી ભગાડી મૂકીશ હું જ આવીને, બાપુની તો વાત દૂર રહી। જય માતાજી। જેમ બને આમ વિડીયો શેર કરજો ને નિલેશ પુરાણીને ખબર પડે ક્ષત્રિય સમાજની એકતા શું છે અને ક્ષત્રિય સમાજ કોણ છે। જે બાપુના ખિલાફ જો આવો કોઈ પણ શબ્દો કાઢશે તો એને ક્ષત્રિયોનો સામનો કરવો પડશે। જય માતાજી, જય ભવાની।